હવે એક જ ફોન કોલ કરશો અને પોલીસ તમારા દરવાજે પહોંચી જશે। 108 એમ્બ્યુલન્સ સેવાની જેમ 112 પોલીસ જનરક્ષક સેવા પીસીઆર વાન જે પણ હવે કોઈપણ પ્રકારના હદની ચિંતા કર્યા વગર આપની વચ્ચે પહોંચશે અને આ સપનું સાકાર કર્યું છે વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે। વડોદરા શહેરમાં હવે કોઈપણ જગ્યાએ ઝઘડો થયો હોય, મારામારી થઈ હોય કે ઇમરજન્સી સિચ્યુએશન હોય, કોઈપણ પરિસ્થિતિ હોય, તમે 112 નંબર પર ફોન કરશો તો કોઈપણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની ચિંતા કર્યા વગર જે પણ નજીકમાં પીસીઆર વાન હશે એ સૌથી પહેલાં તમારી પાસે પહોંચશે। ઝઘડો, મારામારી કે ઇમરજન્સી સિચ્યુએશન તેનું સમાધાન કરવાની કોશિશ કરવામાં આવશે અને જો સમાધાન ન થઈ શકે તેમ હોય તો પછી નજીકના પોલીસ સ્ટેશન અથવા તો લાગતા વળગતા પોલીસ સ્ટેશને આ કેસ લઈ જવામાં આવશે। હવે એમ્બ્યુલન્સની જેમ પીસીઆર વાનને પણ પોલીસ સ્ટેશનની હદ નહીં નડે। હવે કોઈપણ ઝઘડા, મારામારી કે ઇમરજન્સીમાં ઘટના સ્થળની સૌથી નજીક હશે તે પીસીઆર વાન તમારા સુધી પહોંચશે। પહેલાં તેઓ સમાધાનનો પ્રયાસ કરશે અને જો તે શક્ય ન બને તો જ કેસ સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે। આ નિર્ણયનો હેતુ પોલીસ સેવાની ગતિ વધારવાનો છે જેથી તમામને સમયસર મદદ મળી શકે। આ સિસ્ટમ 108ની સફળતાના મોડેલ પર આધારિત છે કે જ્યાં એક કોમન કંટ્રોલ સેન્ટરથી પોલીસ, ફાયર વિભાગ, મેડિકલ, મહિલા હેલ્પલાઇન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી 6 સેવાઓને એકસાથે સંકલિત કરવામાં આવી છે। આનો અર્થ એ છે કે એક જ કોલ પર એઆઈ સિસ્ટમ જરૂરિયાત મુજબની બધી સેવાઓ મોકલી આપશે। આ ફક્ત એક નિયમ નથી પરંતુ સામાન્ય નાગરિકની સલામતી અને સુવિધા માટે એક મોટી પહેલ છે। હવે મદદ માટે કોઈના દરવાજા ખટખટાવવાની જરૂર નથી, ફક્ત એક ફોન કોલ પૂરતો છે। 2 સપ્ટેમ્બર 2025થી સમગ્ર રાજ્યમાં જનરક્ષક યોજનાને અમલમાં મૂકવામાં આવે છે। આના ભાગરૂપે તમામ શહેર એકમો, જિલ્લા એકમો જનરક્ષક યોજનાના અંતર્ગત સમાવેશ થઈ જતા હોય છે। આના 3 હિસ્સાઓ છે। એક, અમદાવાદ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સમગ્ર રાજ્યમાંથી એમિનેટ થતા જે ટેલિફોન કોલ છે આ બધા કોલ્સ અમદાવાદ સ્થિત કોલ સેન્ટરમાં લેન્ડ થશે। ત્યાંથી જે તે વિસ્તારમાંથી જે ફરિયાદી ફોન કરી રહ્યા છે એના આધારે સંબંધિત શહેર, જિલ્લામાં લોકેટેડ જનરક્ષક વાહનને આને ફોરવર્ડ કરવામાં આવે છે અને જે રિસ્પોન્સ છે તે આપવા માટે જનરક્ષક વાહનો 1000થી વધારે જનરક્ષક વાહનો સમગ્ર રાજ્યમાં તૈનાત છે। એવા 30 વાહનો વડોદરા શહેરમાં તૈનાત છે। આ વાહનોમાં મોબાઈલ ડેટા ટર્મિનલ છે અને જે રીતે ફરિયાદી ટેલિફોનથી ઇનપુટ આપે આ તમામ વિગતો આમાં એન્ટ્રી કરીને સંબંધિત વ્હીકલને ફોરવર્ડ કરવામાં આવે છે। વ્હીકલમાં બેઠેલા ડ્રાઈવર, ઇન્ચાર્જ અને એમના સાથી 2 અધિકારીઓના ટીમ તરત જ સતર્ક બનીને સંબંધિત ઘટના સ્થળે રવાના થઈ જતા હોય છે। જ્યારે રવાના કરવામાં આવે ત્યારે જે ઘટનાના બનાવવાળી જગ્યા છે આનાથી જે નજીકના જનરક્ષક વાહનને આ ટાસ્ક આપવામાં આવે છે ત્યારે જ્યુરિસ્ડિક્શન જોવાનું રહેતું નથી, જેથી કરીને ભોગ બનનારને તરત જ રિસ્પોન્સ મળે। ગોલ્ડન અવરમાં બચાવી શકતા હોય તો એમ્બ્યુલન્સ પહોંચીને એમને પણ હોસ્પિટલમાં પહોંચાડીને ઈજા પામનારને સારવાર આપી શકે કે કોઈ નાની મોટી ઘર્ષણનો બનાવ બન્યો હોય, મારામારીનો બનાવ બન્યો હોય, આ મોટો સ્વરૂપ લઈને કોઈ મોટી ઘટના ના બને તે માટે પણ ક્વિક રિસ્પોન્સીસ માટેના આ આખો ઓબ્જેક્ટિવ સાથે આવા જનરક્ષક વાહનોને તૈનાત કરવામાં આવેલ છે। ઉદાહરણ રૂપે વડોદરા શહેરના ધુમાડ ખાતે 2 સ્ટેશન રાખેલા આપણા વડોદરા શહેરના જનરક્ષક વેન નજીકના કોઈ આણંદ જિલ્લા કે વડોદરા ગ્રામ્યમાં બનાવ બને અને ત્યાંના સંબંધિત જિલ્લાના જનરક્ષક વેન અન્ય કામમાં વ્યસ્ત હોય તો આપણા વેનને પણ ત્યાં તૈનાત કરી શકે છે। એ જ રીતે બાજુના જિલ્લાના વાહનો પણ શહેરમાં બનતા બનાવો માટે રિસ્પોન્ડ કરી શકે છે। આ સીમાના રિસ્ટ્રિક્શન ના હોવાના કારણે આજની તારીખે રિસોર્સિસ પૂલિંગ અને આના ઓપ્ટિમાઇઝેશન ઓફ ડિપ્લોયમેન્ટ અને ઓપરેશન્સ આના માટે આ નિર્ણય લેવામાં આવેલ છે અને જ્યારે આ રીતે પીસીઆર વેન, જનરક્ષક વેન સ્થળ ઉપર રવાના થાય તો લોકલ પોલીસ સ્ટેશનથી કાર્યવાહી કરવાનું રહે એવા કિસ્સામાં સંબંધિત પોલીસ સ્ટેશનને જનરક્ષક વેનના ટીમ ઇન્ચાર્જ સંપર્ક કરે છે
અને આગળની કાર્યવાહી માટે એમને હસ્તાંતર કરીને પોતાના બે સ્ટેશન ઉપર લૌટી જાય છે. આ પ્રકારના એક્સરસાઇઝથી આજે વડોદરા શહેરમાં કાર્યરત 30 જનરક્ષક વાહનો એમના ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય છે. અને ક્યારે એવા પરિસ્થિતિ ઉપસ્થિત થાય કે બહારથી પણ રિસ્પોન્ડ કરવાની જરૂર પડે ત્યારે નજીકના વાહનો પણ આપણા ઇન્સિડન્ટ માટે રિસ્પોન્ડ કરી શકે છે. આમાંથી શહેરજનોને અશ્યોરન્સ છે દરેક કોલનું રેકોર્ડ કોલ સેન્ટરમાં થાય, સમયસર ડિસ્પેચ કરવામાં આવે અને જનરક્ષક વેન નજીકમાં ઉપલબ્ધ વેનને રવાના થાય અને સ્થળ ઉપર પહોંચીને લોકોને રાહત આપે. આ પ્રકારનો પ્રયાસ છે. આ ટેકનોલોજીના માધ્યમથી સંચાલન કરવામાં આવી રહેલ આ જનરક્ષક યોજના લોકોને એક પારદર્શિતા, સ્પીડ, ક્વોલિટી ઓફ રિસ્પોન્સ અને સાથે સાથે એકાઉન્ટેબિલિટી એટલે જે કંઈ જનરક્ષક વેનને ઇન્ફોર્મેશન આપવામાં આવ્યું, કેટલા વાગે એમને ઇનપુટ મળી, કેટલા વાગે રવાના થયા, કેટલા કિલોમીટર ટ્રાવેલ કરીને સ્થળ ઉપર પહોંચ્યા અને શું કાર્યવાહી કરી, સમગ્ર એક્ટિવિટીને કેપ્ચર કરવામાં આવે છે અને મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી કરીને કોઈ કર્મચારી પોતાના ફરજમાં ચૂકે નહીં અને એમરજન્સીમાં રહેલા નાગરિકોને તરત જ ગુણવત્તાવાળી સુરક્ષા સંબંધિત સેવાઓ મળી રહે. આ પ્રકારનું એક આયોજન છે.